તો દોસ્તો આપણે જ્યાંથી વિડીયો પૂરો કર્યો તો ત્યાંથી તે શરૂ કર્યો છે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, ટ્રાવેલિંગના બીજા દિવસમાં તમારું સ્વાગત છે. તો સવારમાં જાગીને જોયું તો બહાર કંઈક આ રીતનું વાતાવરણ હતું અને હવે આપણે લેટ થઈ ગયું છે અને ફોન આવી ગયો છે. તો જલ્દી આપણે ફટાફટ તૈયાર થઈ જાઉં. તૈયાર થઈને પછી નીકળી જશું. જો આ કપડાં પહેરવાના છે, પછી તો ફેરું હું બાબલાની જેમ તૈયાર થઈને અતર બતર સાટીને આમ મોજમાં આવી ગયો. પણ બાકી લાગુ ને આમ સડાઈ કરવા જતો હોય એવું. પછી આપણે જે ભવાઈ પાથરી હતી એ બધી ભવાઈ હકેલીનું નીકળી ગયો. બહાર જોયું તો બહાર જો આવું વાતાવરણ હતું. તે હું હોતો તો ફાર્મ હાઉસ છે. પછી ઘરે આવી અને ડાયરેક્ટ નાસ્તો શરૂ કરી નાખ્યો. આમ શું છે નાસ્તામાં તમને ખ્યાલ હોય તો કહેજો, હું નહીં કહું. હું કહીશ તો તમને એમ થાય કે છોકરો ગાડો બોલે છે. પછી ગાડીની સાફ સફાઈ કરીને ઓટ સીટ ઉપર બેસી ગયો. તો આપણી પાસે માવા થઈ ગયા છે ખાલી. માવા ન હોય તો જિંદગી ઝંડ હોય એવું લાગે. પછી મને યાદ આવ્યું કે સ્પેરમાં વિમલ પડી છે. બોલો જુબા કેસરી. પછી લાગી હતી ભૂખ એટલે મને નહીં ગાડીને એટલે સીએનજી ગાડીમાં ભરી પછી ડાયરેક્ટ સોમનાથમાં આવી ગયા. આરામ કરીને જંપ લાવવા મોબાઈલ ઘુમાડવા. પછી એ લોકો 2 કલાકે દર્શન કરીને આવ્યા. પછી અમે સોમનાથની બહાર નીકળતા હોટલ છે ત્યાં જમવા બેસી ગયા. ખાવાનું આવે એ પહેલાં હું મારા જટા હરખા કરી લઉં. પછી ભાઈ આપણે મંગાવ્યું હતું બટર પનીર મસાલા. પછી દબીને ખાધું. પછી અમે સાસણ જવા નીકળી ગયા. પછી મોટાભાઈ સાસણમાં આપણે એન્ટ્રી થઈ ગઈ હતી અને એન્ટર કરી તરત જ અરણ્યા પડી ગયા. ત્યાં અરણ્યા જોવા ગાડી ઊભી રાખી. એ લોકો સફારી પાર્કમાં જોવા ગયા ત્યાં સુધી આપણે કાંઈ નથી કરવાનું, આપણે બેઠા બેઠા પિક્ચર જોવાના છે મોબાઈલમાં. પછી એક આખું પિક્ચર ટેબલ નંબર 21 જોયું ને 4:45 થઈ ગયા હતા. પાર્ટી પણ આવી ગઈ. પછી અમે જુનાગઢ જવા નીકળી ગયા. જુનાગઢ એન્ટર કરતા જ તે ટ્રેનની ફાટક પડી ગઈ. તે ટ્રેન જોવા મળી. પછી તમે લોકો તો હોઈ ગયા છો પણ મેં 450 કિલોમીટર ગાડી આખી રાત અકારી સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂગી ગયો. પછી જોઈ લો સવારમાં મારું ધોયેલા મૂળા જેવું મોઢું આવું દેખાય. પછી સવારમાં તમે જાગ્યા હશો પણ હું હોઈ ગયો. પછી તો ભાઈ હું સાંજે જાગ્યો. સાંજે પછી રખડવા નીકળી ગયો. એટલે સરદાર સરોવર રિસોર્ટ આવું દેખાય છે. રિસોર્ટ ભલે 5 સ્ટાર રૂમ પણ ડ્રાઈવર માટે કાંઈ બરોબર સુવિધા નથી. પછી તો ભાઈ રોડે રખડપટ્ટી કરીને હું ડાયરેક્ટ ભૂગી ગયો જમવા. જમવામાં હતી બાપા રોટલી સવડના ભેટની. પછી તો ફેરો ખાઈ પીને આવી ગયો હું ડાયરેક્ટ આપણા રૂમે. તો દોસ્તો આ વ્લોગ હતો ટોટલ 2 દિવસનો. એક ડ્રાઈવરોને ખાસ નોંધ, રાતના સુવાના 200 રૂપિયા અને એક ટાઈમ જમવાના 100 રૂપિયા અહીંયા ચૂકવવા પડશે. મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો. ગુડ નાઇટ.